ક્યાંથી આવો છો તમે? એલપી સવારે સુરત. આજે રેલી કાઢવાનું શું છે અને સુપ્રીમ કોર્ટે જે ઓર્ડર આપ્યો છે એના વિશે શેના માટે રેલી છે? આ બચ્ચા અમારા છે. આ બચ્ચા વિશે આવારા નથી. આ બચ્ચાઓ સાથે ન્યાય મળવો જોઈએ. અમને ન્યાય જોઈએ છે આ બચ્ચાઓ માટે. તો તમે આજે કઈ જગ્યાથી કઈ જગ્યા સુધી રેલી લઈ જવાના? અમે અહીંયાથી જ્યાં અમારા સર લઈ જાય ત્યાં સુધી. ક્યાં સુધી જવાના તમને ખબર નથી? હમણાં તમે હમણાં કેટલા જણા છો સાથે? 501 જણા છીએ સાથે અને હજુ ચાલુ જ છે એડ થવાનું. હજુ વધારે લોકો આમાં જોડાશે અને હજુ વધારે. રિંકુ પટેલ. હા, શું આ રેલી કાઢવાનું શું મકસદ છે? આ જે મતલબ જે આપણે નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે આ બચ્ચાઓ એ આપણી સાથે સંસ્કૃતિથી જોડાયેલા છે, એને અમારાથી અલગ કરવામાં આવે છે. તો સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એકદમ ખોટો છે. એમને ફરીથી આની ઉપર અમલ કંઈક સારી સુધારણા કરીને કંઈક વિચાર કરીને હજુ કંઈક કરવું જોઈએ. બાકી આપણી સંસ્કૃતિ પોકટ છે એવું સાબિત થઈ જશે. ઓકે, તમારું નામ શું છે? મારું નામ મોનિકા જૈન છે. હું સરકારને એ કહેવા માંગુ છું, તમે જે કરી રહેલા છો, કુદરત જોડે છેડછાડ કરી રહેલા છો. મોદીજીને કહેવા માંગુ છું, તમે જે કરી રહેલા છો, કુદરત જોડે છેડછાડ કરી રહ્યા છો. જ્યારે સિંદૂર ઓપરેશનમાં તમે કીધેલું અમારી છોકરીઓ પણ આ ચાવી અમે નહીં જોઈ શકીએ, એવી રીતના આ બચ્ચાઓ અમારા છે તો તમારી છોકરીઓ બાંધ થઈ જશે અને એ લોકોની ગોદ છીનવાઈ જશે. તે તમે જોઈ શકશો. દિલ્હીના પૃથ્વીના હરેક કૂતરા એ અમારા છે. તો અમે કહીએ છીએ આ તમે ખોટું કરી રહેલા છો. જ્યારે 10 ડોગ બાઇટ કરે છે તો તમે બધા ડોગને જેલમાં નાખો છો. તો આ લોકો જે રેપ કરે છે તો આખી મનુષ્ય પ્રજાતિમાં જે જેન્ટ્સ છે એને કેમ જેલમાં નથી નાખતા? આ કેટલા કેસ તમે સોલ્વ કર્યા છે અમને કહો. તમે આ કરો, તમે આ જે ખોટું કામ કરો છો. કુદરત જોઈ રહ્યું છે. જસ્ટિસ જોઈએ છે અમને, જસ્ટિસ.